નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર। આદર્શ નિવાસી શાળામાં ફોર્મ કેવી રીતના ભરવું તે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો તેમજ વાલીઓનો પ્રશ્ન છે અને મેં પણ તમને જણાવ્યું હતું કે હું તમને જણાવીશ કે આદર્શ નિવાસી શાળામાં ફોર્મ કેવી રીતના ભરવું। તો આજના સ્પેશિયલ વિડીયોમાં હું તમને જણાવીશ કેટલા ડોક્યુમેન્ટની જરૂર પડે છે તેમજ તમે ઘરે બેઠા આસાનીથી ફોર્મ છે તે કેવી રીતના ભરી શકો છો। અને મિત્રો, વિડીયોને સંપૂર્ણ જોજો અને તમારા મિત્રો સાથે શેર કરજો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરો। દરેક નવી અપડેટ તમને અહીંથી મળતી રહેશે। હવે મિત્રો, એડમિશન ફોર્મ ભરવા માટે તમારે આ જે વેબસાઇટ છે ઈ સમાજ કલ્યાણ તે આવી જવાનું છે। તમે ગૂગલ પર આવશો અને લખશો ઈ સમાજ કલ્યાણ એટલે તમારી સામે આ વેબસાઇટ આવી જશે ii-samajkalyan.gujarat.government.in। આ જે ઓફિશિયલ વેબસાઇટ છે અહીંથી છે તમે ફોર્મ છે તે ભરી શકો છો। સરકારી કુમાર છાત્રાલય હોય કે આદર્શ નિવાસી શાળા તેનું ફોર્મ છે તમે અહીંથી છે તે ભરી શકો છો। તેમાં સૌપ્રથમ લોગિન કરવાનું હોય છે, પરંતુ તેના માટે પહેલાં છે તે રજિસ્ટ્રેશન કરવાનું હોય છે। રજિસ્ટ્રેશન કરવા માટે તમે અહીં વેબસાઇટમાં નીચે આવશો તો અહીં તમે જોઈ શકો છો ન્યૂ યુઝર લખેલ છે, ત્યાં છે તમારે ક્લિક કરવાનું છે। ન્યૂ યુઝર પ્લીઝ રજિસ્ટર છે તો અહીં છે તમે ક્લિક કરશો એટલે એક નવું પેજ ઓપન થશે। તેમાં તમારે કેટલીક ડિટેલ ભરવાની રહેશે, જેમ કે સૌપ્રથમ છે ફૂલ નેમ એઝ પર આધાર કાર્ડ મુજબ અંગ્રેજીમાં છે તમારે તમારું નામ છે અહીં લખી નાખવાનું છે। ત્યારબાદ જેન્ડર સિલેક્ટ કરવાનું છે, મેલ છે કે ફિમેલ, બોયઝ ગર્લ માટે જેવી રીતના ફોર્મ ભરવા ઈચ્છતા હોય તે છે તમે અહીંથી છે તે સિલેક્ટ કરી શકો છો। ત્યારબાદ છે ડેટ ઓફ બર્થ, જન્મ તારીખ। ત્યારબાદ ઈમેલ આઈડી ફરજિયાત નથી, ઈમેલ આઈડી તમારે એડ કરવી હોય તો કરી શકો છો। ત્યારબાદ છે આધાર કાર્ડ નંબર, કાસ્ટ સિલેક્ટ કરવાનું છે અને મોબાઈલ નંબર છે। કાસ્ટમાં છે તમે અહીંથી જોઈ શકો છો તે મુજબ EBC, જનરલ। ત્યારબાદ છે જનરલ છે SC ST OBC, તમે જે મુજબ હોય તે છે તે સિલેક્ટ કરી લેજો કાસ્ટ કેટેગરી। તેમજ મોબાઈલ નંબર ફિલ કરવાનો છે અને અહીંથી છે તમારે એક પાસવર્ડ બનાવવાનો છે। પાસવર્ડમાં છે તમારે નંબર આવી જવા જોઈએ। ત્યારબાદ સ્પેશિયલ કેરેક્ટર એટલે કે @ છે, હેશટેગ છે તે આવી જવા જોઈએ। અને છે લેટર્સ એટલે કે એક કેપિટલ લેટર અને બાકીના છે તે સ્મોલ લેટર, આવી રીતના છે તમારે પાસવર્ડ છે તે બનાવવાનો છે। અહીં જે પાસવર્ડ બનાવો તેને છે તમારે અહીંથી ફરી છે તે કન્ફર્મ કરવાનો છે। બધી ડિટેલ ફિલ કરી લો। ત્યારબાદ અહીં જે કેપ્ચા ઇમેજ છે તે જોવા મળે છે તે અહીં ટાઈપ કરવાનું છે, મીન્સ કે 6+2 એટલે કે 8 જવાબ આવે છે તે અહીં લખી ત્યારબાદ છે રજિસ્ટર ઉપર ક્લિક કરવાનો છે, એટલે તમારા મોબાઈલ નંબર ઉપર છે તમારું રજિસ્ટ્રેશન છે તે થઈ જશે। તમે છે રજિસ્ટર ઉપર ક્લિક કરશો એટલે તમારી સ્ક્રીન સામે આવી રીતના એક મેસેજ છે તે આવી જશે। તેમાં તમારું નામ બતાવશે, જેન્ડર બતાવશે, ડેટ ઓફ બર્થ બતાવશે અને કાસ્ટ બતાવશે। ત્યારબાદ છે તમારે કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું રહેશે। હવે છે મિત્રો, તમે કન્ફર્મ બટન ઉપર ક્લિક કરશો તમારી સ્ક્રીન પર આવો મેસેજ આવી જશે, યોર રજિસ્ટ્રેશન સક્સેસફુલ, અને તમને તમારી જે યુઝર આઈડી છે તે મળી જશે અને તમારી પાસે પાસવર્ડ તો તમે બનાવેલો છે તે ખબર છે। હવે પાસવર્ડ અને યુઝર આઈડીની મદદથી આપણે છે તે લોગિન કરશું। મિત્રો, લોગિન કરવા માટે ફરીથી આ જે વેબસાઇટ છે તે આવી જવાનું છે। અહીંયા છે તમારે યુઝર આઈડી ફિલ કરવાનું છે, ત્યારબાદ પાસવર્ડ ફિલ કરવાનું છે, કેપ્ચા ઇમેજ છે તે ફિલ કરવાનું છે અને ત્યારબાદ અહીં જુઓ લોગિન લખેલ છે ત્યાં છે તમારે ક્લિક કરવાનું રહેશે, એટલે તમે તમારી પ્રોફાઇલમાં લોગિન કરી શકશો અને ફોર્મ છે તે ભરી શકશો। હવે છે મિત્રો, તમે લોગિન કરશો એટલે આવી રીતના તમારું પેજ છે ઓપન થશે, તે હશે યુઝર પ્રોફાઇલ। અહીંથી છે તમારે પ્રોફાઇલ બનાવવાની છે। તેમાં છે તમારે સૌપ્રથમ અરજદારનું પૂરું નામ અહીં છે ઇંગ્લિશમાં લખેલ આવશે, તમારે છે ગુજરાતીમાં અહીંથી છે તે લખવાનું રહેશે। વિદ્યાર્થીના પિતાનું નામ અહીં ઇંગ્લિશમાં લખવાનું છે અને અહીં છે તે ગુજરાતીમાં પૂરું નામ લખવાનું છે। આધાર કાર્ડ નંબર લખવાનો છે અથવા ઓટોમેટિક આવી જશે અને અરજદારની જન્મ તારીખ છે તે પણ અહીં છે તે લખવાનું રહેશે। ત્યારબાદ છે અરજદારનો ફોટો છે તે પણ અહીંથી છે તમારે અપલોડ કરવાનો રહેશે, તે પણ JPG ફોર્મેટમાં અને 1 MB થી ઓછો છે તે હોવો જોઈએ। ત્યારબાદ તમે નીચે આવશો તો અરજદારની જાતિ જે આપણે આગળ ઉપર સિલેક્ટ કરેલ છે અહીંથી છે તમારે પેટા જાતિ છે તે પણ તમારે સિલેક્ટ કરી લેવાનું છે। ફોટો અહીંથી અપલોડ કરી દેવાનો। મોબાઈલ નંબર આપણે રજિસ્ટ્રેશન કરેલ છે તેથી આવી જશે। ત્યારબાદ લિંગ સ્ત્રી છે કે પુરુષ તે સિલેક્ટ કરી લો। શારીરિક વિકલાંગતા છે, ફિઝિકલી હેન્ડીકેપ છે જો હોય તો હા અથવા ના સિલેક્ટ કરી શકો છો। સફાઈ કામદાર કે તેના આશ્રિત છો, હા અથવા ના તમે છે તે સિલેક્ટ છે તે કરી શકો છો। ત્યારબાદ છે તમારે સરનામું છે અહીં લખવાનું રહેશે, તેમાં રાજ્યનું નામ પ્રથમ સિલેક્ટ કરો ગુજરાત। ત્યારબાદ તમે જે પણ જિલ્લામાંથી બિલોંગ્સ કરતા હોય તે તમારા જિલ્લાનું નામ સિલેક્ટ કરો। ત્યારબાદ તમારા તાલુકાનું નામ સિલેક્ટ કરો। ત્યારબાદ તમારા ગામનું નામ સિલેક્ટ કરો અને ગામનું એડ્રેસ છે તે અહીંથી છે ફિલ કરો અને તમારો જે તાલુકાનો પિનકોડ હોય તે છે અહીં ફિલ કરી શકો છો। અરજદારનું હાલનું સરનામું છે, ત્યારબાદ અરજદારનું કાયમી સરનામું, જો બંને સેમ હોય તો અહીં છે તમે ક્લિક કરી શકો છો ઉપર મુજબ, એટલે ઓટોમેટિકલી બંને ડિટેલ છે તે ફિલ થઈ જશે। મિત્રો, આ બધી ડિટેલ ફિલ થઈ જાય એટલે તમારે અહીં ક્લિક કરવાનું છે અપડેટ ઉપર। મિત્રો, પ્રોફાઇલ અપડેટ કર્યા પછી તમારી સામે સ્ક્રીન પર આવી રીતના જે સ્ક્રીન જોવા મળશે તેમાં તમને અહીં અલગ અલગ ઓપ્શન છે તે જોવા મળશે। તેમાં છે મિત્રો, તમે આગળ ઉપર જોઈ શકો છો કે નિયામક વિકસતી જાતિ, મીન્સ કે આપણે SABC માટે ફોર્મ ભરેલ છે એટલે વિકસતી જાતિ આવશે। તેમાં તમે નીચે આવશો તમને જો અહીં 4 ઓપ્શન છે તે જોવા મળે છે, તે ખાસ અહીંથી ધ્યાનથી જોજો।
સરકારી છાત્રાલય એટલે કે હોસ્ટેલની એડમિશનની વાત છે, જે ધોરણ 10 પછી તમે ડિપ્લોમા કરતા હોય, ધોરણ 11-12 કરતા હોય અથવા તો કોલેજના વિદ્યાર્થી હોય તેમના માટે છે. અને અહીં તમે ખાસ જોઈ શકો છો કે આદર્શ નિવાસી શાળા, બરાબર, આદર્શ નિવાસી શાળા અનુસૂચિત જાતિ માટે છે તેમજ વિકસતી જાતિ માટે પછી. તો જો તમે વિકસતી જાતિમાં ફોર્મ ભરતા હોય તમારે છે અહીં આદર્શ નિવાસી શાળા માટે અહીં છે તમારે ક્લિક કરવાનું રહેશે, વિકસતી જાતિ હસ્તકની આદર્શ નિવાસી શાળા. તો આપણે અહીં ક્લિક કરશું, ફોર્મ ભરવાની શરૂઆત કરશું. હવે છે મિત્રો તમારી સ્ક્રીન ઉપર આવી રીતના મેસેજ આવશે, તે છે તમે રીડ છે તે કરી શકો છો. ઓકે ઉપર પ્રેસ કરવાનું રહેશે. ઓકે ઉપર પ્રેસ કરશો એટલે આવી રીતના તમારું જે ફોર્મ છે તે ઓપન થઈ જશે. તમારે 6 સ્ટેપમાં છે અહીંથી ફોર્મ છે તે ભરવાનું રહેશે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ શરૂ કરીએ. તેમાં સૌપ્રથમ નીતિ નિયમો છે તે તમારે રીડ કરવાનું છે. માત્ર અહીં એગ્રી બટન છે ત્યાં ક્લિક કરો અને સેવ નેક્સ્ટ ઉપર તમે છે તે ક્લિક કરવાનું રહેશે. હવે છે વ્યક્તિગત માહિતી તમારે ફિલ કરવા માટેનો ઓપ્શન આવી જશે. તો વિદ્યાર્થી ક્ષેત્ર અહીં તમે જોઈ શકો છો તમે ક્યાં રહો છો, શહેરી અથવા તો ગ્રામ્ય. જો તમે ગામડામાં રહેતા હોય તો અહીં સિલેક્ટ કરો ગ્રામીણ, સિટીમાં રહેતા હોય તો શહેરી અર્બન છે તે સિલેક્ટ કરી શકો છો. અહીં છે તમારા કુટુંબની વાર્ષિક આવક કેટલી છે તે લખવાની રહેશે. ત્યારબાદ શારીરિક વિકલાંગતા છે હા અથવા ના તે છે તમે સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ છે વિધવા અથવા તો એકતાના બાળક છો હા અથવા ના સિલેક્ટ કરો. અનાથ બાળક છો હા અથવા ના છે તે સિલેક્ટ છે તે કરી શકો છો. ત્યારબાદ છે તમારે બેંકની ડિટેલ છે તે ફિલ કરવાની રહેશે. તો બેંકનું નામ, IFSC કોડ, બેંકની શાખા, એકાઉન્ટ નંબર બધી ઇન્ફોર્મેશન ફિલ કરી સેવ નેક્સ્ટ બટન ઉપર પ્રેસ કરો. હવે છે મિત્રો અરજીની વિગત. તો તમારે છે તેમાં સૌપ્રથમ ધોરણનું નામ અહીંથી છે તમારે તમારું ધોરણ છે તે સિલેક્ટ કરવાનું રહેશે. આપણે ધોરણ 9 માટે ફોર્મ ભરીએ છીએ તેથી છે અહીં આપણે ધોરણ 9 છે તે સિલેક્ટ કરશો, બરાબર. અહીં જો લખેલું છે હાલમાં આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ મેળવવા માટે અંગેની વિગતો, બરાબર. તો તમારે છે ધોરણ છે તો અહીંથી સિલેક્ટ છે તે કરવાનું છે. ભાઈઓ હોય કે બહેનો બધા માટે ફોર્મ ભરવાની પ્રોસેસ સેમ જ રહેશે. ત્યારબાદ છે તમે કઈ આદર્શ નિવાસી શાળામાં ફોર્મ ભરવા ઈચ્છો છો તો અહીંથી છે તમારે જિલ્લો પસંદ કરવાનો રહેશે. કોઈ પણ જિલ્લો એક છે તે પસંદ કરો. ત્યારબાદ છે આદર્શ નિવાસી શાળાની સંખ્યા. તો ત્યારબાદ તમારે અહીં ક્લિક કરવાનું. જે તે જિલ્લામાં જેટલી પણ આદર્શ નિવાસી શાળા હશે તે છે તમને બતાવશે. ગર્લ્સ માટે મેં તમને જણાવ્યું તે મુજબ 5 જિલ્લામાં ટોટલ 6 સ્કૂલ છે અને વિદ્યાર્થીઓ ભાઈઓ માટે છે તમારા માટે 26 સ્કૂલ છે તે અવેલેબલ છે આદર્શ નિવાસી શાળા. તો કોઈ પણ છે આદર્શ નિવાસી શાળા તમે અહીંથી છે તે સિલેક્ટ છે તે કરી શકો છો. તેમજ લાસ્ટ યરની વિગત એટલે કે ગત વર્ષે પાસ કરેલ પરીક્ષાની વિગત. તો લાસ્ટ યર છે તમે ધોરણ 8 પાસ કરેલો તો તે લખો, શાળાનું નામ છે અહીં લખો, શાળાનું સરનામું લખો, પરીક્ષા પાસ કરેલું વર્ષ એટલે કે 2025 લખો, કેમ કે આ વર્ષે 2025માં તમે પરીક્ષા પાસ કરી છે. અહીંથી તમારે જેટલા પણ ટકા આવ્યા હોય 80, 90 જે પણ હોય તે છે તમે અહીંથી છે તે લખો. માત્ર અહીં છે તમારે નંબર છે તે લખવાનો રહેશે, ટકાવારીની સાઇન કરવાની જરૂર નથી. આ બધી ડિટેલ ફિલ થાય ત્યારબાદ છે સેવ નેક્સ્ટ બટન પર પ્રેસ કરો. હવે છે મિત્રો આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે. તો કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે તે તમે જોઈ લો. અને બધા જ માં છે તમારે 1 MBથી ઓછી સાઇઝના ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાનું છે. તમે બધી PDF બનાવી લો, તેની સાઇઝ છે 1 MB કરતાં ઓછી હોવી જોઈએ, બરાબર. આ વાતનું છે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો સૌપ્રથમ તમારે છે અહીં વિદ્યાર્થીનું આધાર કાર્ડ. તો અહીં છે તમારે ફોર્મ કેવી રીતના ભરો, ડોક્યુમેન્ટ કેવી રીતના અપલોડ કરો તે જાણી લો. સૌપ્રથમ છે તમારે અહીં આધાર કાર્ડ નંબર લખવાના, ત્યારબાદ ચૂઝ ફાઇલ કરીને ડોક્યુમેન્ટ સિલેક્ટ છે તે કરવાનું. ત્યારબાદ બીજું ડોક્યુમેન્ટ શું છે તે પણ આપણે જાણીએ તો જાતિનો દાખલો. તો અહીં જાતિના દાખલાનો નંબર લખો, ત્યારબાદ જ ફાઇલ સિલેક્ટ કરો અને અપલોડ કરો, બરાબર. ત્યારબાદ છે તમારે રહેઠાણના પુરાવામાં તમે વીજળી બિલ, ડ્રાઇવિંગ લાયસન્સ અથવા ચૂંટણી કાર્ડ અથવા તો રેશન કાર્ડ. સરળતા રહેશે કે તમે વીજળી બિલ અથવા તો રેશન કાર્ડ છે તે અપલોડ કરો. અહીં છે તે રેશન કાર્ડના નંબર ફિલ કરો અને છે તે ફાઇલ છે તે સિલેક્ટ છે તે તમે કરી શકો છો. ત્યારબાદ છે આવકનો દાખલો. તો આવક દાખલાના નંબર લખો, ત્યારબાદ ફાઇલ સિલેક્ટ કરો. ત્યારબાદ છે માર્કશીટ. તો લાસ્ટ યર તમે ધોરણ 8 માર્કશીટ નંબર લખો અને ફાઇલ સિલેક્ટ. ત્યારબાદ છે શાળા સોળિયાનો દાખલો. તો LCના નંબર લખો અને LC ફાઇલ સિલેક્ટ કરી અપલોડ કરી દો. ત્યારબાદ છે બેંકના પ્રથમ પાનાની નકલ. તો તમે જે તમારી બેંક પાસબુક હોય તે પછી તમારે અપલોડ કરવાનું રહેશે. આપણે બેંક પાસબુકના નંબર ઓલરેડી લખેલા છે, એકાઉન્ટ નંબર ઓલરેડી ફિલ કરેલા છે. અહીં છે માત્ર તમારે ફોટો અપલોડ કરવાનો છે. બધા ડોક્યુમેન્ટ છે તમે અપલોડ કરો ત્યારબાદ છે સેવ નેક્સ્ટ બટન પર પ્રેસ કરવાનું રહેશે. હવે છે મિત્રો લાસ્ટ પેજ એટલે બાંહેધરી. તો અહીં છે તમારે હા અથવા નામાં છે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. તમે અહીં રીડ કરી શકો છો તમે કોઈ પણ ગુનાહિત પ્રક્રિયામાં સંકળાયેલા છો તો કે નહીં. તો અહીં છે તમારે બંને જે ઓપ્શન છે તેમાં ના છે તે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ આ જે બંધનકર્તા નિયમ છે એટલે કે એગ્રીમેન્ટ આપવા માટે તમે અહીં છે તે ક્લિક કરી લેશો. 2 જગ્યાએ ના અને ત્યારબાદ અહીં તમારે ક્લિક કરવાનું છે. 3 ઓપ્શન તમે સિલેક્ટ કરો ત્યારબાદ છે સેવ એપ્લિકેશન ઉપર પ્રેસ કરશો એટલે તમારી એપ્લિકેશન છે સક્સેસફુલી છે તે ફીડ ફોરવર્ડ થઈ જશે. એટલે કે તમારી એપ્લિકેશન છે સંપૂર્ણ છે તે જે તે સ્કૂલ હશે ત્યાં છે તે પહોંચી જશે અને તમને ટેક્સ્ટ મેસેજ મળી જશે. જે પણ મોબાઈલ નંબર તમે એન્ટર કર્યા છે તેમાં તમને ટેક્સ્ટ મેસેજ મળી જશે કે તમારી અરજી ઉપર કામ છે તે ટૂંક જ સમયમાં શરૂ કરવામાં આવશે. તો આવી રીતના છે મિત્રો તમે સિમ્પલી આદર્શ નિવાસી શાળામાં ફોર્મ છે તે ભરી શકો છો. બોયઝ માટે હોય કે ગર્લ્સ માટે સેમ ટુ સેમ પ્રોસેસ રહેશે. વિકસતી જાતિ હોય,
SC/STની સ્કૂલ હોય તેમાં છે તમે સેમ પ્રોસેસ રહેશે, આવી રીતના ફોર્મ છે તે ભરવાનું રહેશે. અહીં છે તમારી પાસે એક ઓપ્શન આવે કે શું તમે તમારી અરજી સબમિટ કરવા ઈચ્છો છો, ના રદ કરો અથવા હા સબમિટ કરો. અહીં તમારે ક્લિક કરવાનું રહેશે હા સબમિટ કરો. તો મિત્રો આવી રીતના તમે સાવ સરળ રીતે છે આદર્શ નિવાસી શાળાનું ફોર્મ છે તે ભરી શકો છો. ભાઈઓ માટે હોય કે બહેનો માટે મેં કેટલી આદર્શ નિવાસી શાળા આવેલી છે તેની ઓલરેડી તમને વાત કરી છે. તે વિડીયો છે તમને આપી દીધો છે, તે છે તમે જોઈ શકો છો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. કોઈ પણ ક્વેરી તમે મને છે નીચે કોમેન્ટમાં જરૂરથી પૂછજો.